કેટલાય વર્ષોથી આજી રિવરફ્રન્ટની આખી વાત છે, તેમ છતાં આટલા વર્ષો દરમિયાન આક્ષેપ પ્રત્યે આક્ષેપ થાય છે, પણ તેમનું કામ કેમ શરૂ નથી થતું? દર વખતે આ વખતે તો જનરલ આ વખતના બજેટમાં પણ લીધું નથી. ગયા વખતના બજેટમાં ચુનારાવાડના પુલથી લઈ અને કેસરી હિંદ પુલ સુધીનો બનાવવા માટેનું રિવરફ્રન્ટ બનાવવા માટેની યોજના લીધેલી. આ વખતે શાસકો એ યોજના પણ પડતી મૂકી છે. અરે શરમ કરવી જોઈએ, કારણ રામેશ ભગવાન અહીંયા ભોળોનાથ બિરાજમાન છે રામનાથ મંદિરમાં. એની ઉપર વરસાદના હિસાબે ગંદકીના પાણી ભરાઈ જાય છે અને આખા રાજકોટની ગંદકી જયારે સમાય છે, એટલો પણ નથી કરી શકતા. એને શરમ રાખવી. એના નામે મત છેલ્લા 10-11 વર્ષથી મત લીધા રાખે છે ભાજપ, પણ રામનાથ મહાદેવને બ્યુટિફિકેશન નામે કશું કરતા નથી. આ વખતે બ્યુટિફિકેશનનું કામ પણ પડતું મૂક્યું છે જનરલ બોર્ડમાં, જે બજેટનું બોર્ડ હતું એમાં. એટલે એ બતાવે છે ક્યાંક ને ક્યાંક આ લોકોને ફક્ત રાજકારણમાં મત સિવાય કોઈ રાજકારણ નથી. તમને લાગે છે કે આજી રિવરફ્રન્ટ ક્યારેય રાજકોટમાં બનશે? બને તો એ સારી વાત છે, અમે આવકારીએ છીએ, પણ બનાવવાની દાન જ નથી. ફક્ત ચૂંટણી પૂરતું કરે છે અને અમુક લોકોને ટાર્ગેટ કરે છે, બીજું કશું ભાજપ વાળા કરતા નથી.